હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં. તમે મારી સાથે ભણી રહ્યા છો અને હું તમને ભણાવી રહી છું. ધોરણ 12 તત્વજ્ઞાન. તત્વજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર 3 અનુમાનના નિયમો. જે તત્વજ્ઞાનની અંદર અનુમાનના નિયમો એ એક વિલેન છે અને તમે આ પિક્ચરના હીરો છો, તો તમારે વિલેનને ખતમ કરી દેવાનો છે. મતલબ કે તમારે હીરો બની અને આ ચેપ્ટરને તમારે હરાવી દેવાનું છે, નહીં તો એ તમને હરાવી દેશે અને તમને તત્વજ્ઞાનનો માર્ક્સ પણ નહીં લેવા દે. એવું થવા દેવાનું છે નથી ને? હા, જો તમારો જવાબ ના હોય તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. આપણા એક વિદ્યાર્થીની કંઈક કોમેન્ટ હતી કે 7મો દાખલો શીખવાડો, તો આજે આપણે 7મો દાખલો જોઈ લઈએ. એકદમ ઇઝી છે, કંઈ છે નહીં, હમણાં ભણાવીશ એટલે આવડી જશે. ચલો, મનોરથના 3.1 પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 7 આપણે જોવાના છીએ. ચાલો, દાખલામાં ધ્યાન આપીશું આપણે થોડું. ઓકે, ચલો. હવે અહીંયા તમને જ્યારે પણ મેં તમને કીધું છે કે આપણે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા જ્યારે પૂરવાની હોય ત્યારે પહેલાં ઊંડો શ્વાસ લઈ લેવાનો. શાંતિ 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 મમ શરણમ. શાંતિ શાંતિ આપણે દાખલો સોલ્વ કરવાનો, ઉતાવળ નહીં કરવાની. નહીં તો તમે આમાં એટલું ગોથું ખાશો ને કે પરીક્ષાની અંદર 3 કલાક એમને નીકળી જશે દાખલો સોલ્વ કરવામાં. એના કરતાં શાંતિથી આવડે તો સોલ્વ કરી દેવાનું, ના આવડે ને તો મહેરબાની કરીને મૂકીએ દેવાનું. હું એ પણ તમને કહું છું, એવી સલાહ આપું છું, કેમ કે આ તમારો ટાઈમ ખાઈ જશે ને તમને ખબર નહીં પડે. આવડે તો સોલ્વ કરી લેવાનો, ના આવડે સાઈડમાં મૂકીને આગળ નીકળી જવાનું. ઓકે, ચલો. હવે અહીંયા જો તમને દાખલો આપ્યો છે એમાં પીપીનો મતલબ પાણી પી, નો પાણી પી, આધાર વિધાન. પીપીનો મતલબ શું થાય? આધાર વિધાન. શું થાય? પીપીનો મતલબ થાય આધાર વિધાન. ઓકે કે ઓકે. હવે જુઓ, 1 2 3 4 મતલબ કે 1 2 3 4 નંબર સુધી જે વિધાનો છે એ આધાર વિધાનો છે, અને પછી 5મા નંબરથી તમારે ખાલી જગ્યા પૂરવાની. ચલો, હવે આપણને ખાલી જગ્યા કયા નંબરના વિધાનમાં આપેલી છે? તો કે 5 નંબરમાં. આપણે 5 નંબરની સામે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલાં આપણે 5મા નંબરનું જે ફલિત વિધાન છે એને ચેક કરીશું. હવે 5મા નંબરની અંદર આપણને આપેલું છે આ વિધાન, નિષેધ કૌંસમાં નિષેધ x વિકલ્પ પર નિષેધ y. હવે તમારે જ્યારે પણ ખાલી જગ્યા પૂરતા હોય ત્યારે શું કરવાનું? તો કે આ વિધાન ઉપરના આધાર વિધાનોમાં કઈ જગ્યાએ આપેલું છે એ એકવાર આપણે ચેક કરીશું. ચાલો, ઉપર જુઓ તો કૌંસમાં x વિકલ્પ પર નિષેધ y એ અહીંયા પણ આપેલું છે, બીજા નંબરના આધાર વિધાનમાં ને અહીંયા પણ આપેલું છે. હવે અહીંયા જે આપણું આ જે ફલિત વિધાન છે અહીંયા છે, તો એની સામે સર્વોપરી કારક તરીકે કોણ છે? તો કે શરતી છે. તો કે હા, હવે શરતી આવતું હોય એવા અનુમાનના નિયમો કેટલા? તો કે શરતી આવતું હોય એવા અનુમાનના 2 નિયમો છે, એક છે એમપી અને એક છે એમટી. તો હવે હું અહીંયા એમ લખું કે એમટી. મેં એમટી કેમ લખ્યું તમે સમજી ગયા છે? કેમ કે જ્યારે નિષેધ આવતું હોય ત્યારે આપણે એમટીના નિયમને યાદ કરીશું. એમપીનો નિયમ ત્યારે આવે જ્યારે એમાં એક પણ નિષેધ ન આવતું હોય. અહીંયા જુઓ, આ વિધાન નિષેધ x વિકલ્પ પર નિષેધ y, આ વિધાન કૌંસમાં છે ને એની આગળ નિષેધ છે, પણ ઉપર આપણે વિધાન અહીંયા ચેક કર્યું તો અહીંયા કૌંસમાં નિષેધ x વિકલ્પ પર y છે, મતલબ આગળ કોઈ નિષેધ નથી. તો અહીંયા નિષેધ આવ્યું ક્યાંથી? તો નિષેધવાળો કોઈ નિયમ લાગુ કર્યો હોય તો જ અહીંયા નિષેધ નથી ને અહીંયા નિષેધ આવ્યું છે. તો એમટીનો નિયમ આપણી જોડે છે, તેનું રૂપ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આ એમટીનું રૂપ છે. મેં તમને એક વાત ક્લિયર કરી હતી કે જ્યારે નિષેધ આવે એટલે તમે એમટીનો નિયમ યાદ કરશો. શરતી કારક હોય, અહીંયા જો સર્વોપરી કારક તરીકે શરતી છે, અને અહીંયા જો અહીંયા નિષેધ નથી અને અહીંયા નિષેધ છે, તો એનો મતલબ એવો થાય છે કે જો એમટીનો નિયમ છે એમાં આગળના જે આધાર વિધાનો છે એમાં કોઈ અહીંયા નિષેધ નથી, પણ જો અહીંયા જે વિધાન છે આધાર વિધાન એમાં નિષેધ છે ને અહીંયા ફલિત કરેલું વિધાન છે એમાં નિષેધ છે. તો હવે તમે અહીંયા થોડું ધ્યાન આપજો. બીજું તમને કહી દઉં કે અહીંયા પણ આપણું આ વિધાન અહીંયા પણ છે, તો અહીંયા વિકલ્પ પણ છે, તો ડીએસનો નિયમ લાગુ પડે, પણ નથી પડતો. કેમ? એ હમણાં આગળ આવશે એટલે હું તમને સમજાવી દઈશ. આપણે અહીંયા આ વિધાનને ધ્યાનમાં લઈ અને અહીંયા આ વિધાનને સામે ખાલી જગ્યા પૂરીશું. હવે જો ખાસ આપણું નિષેધ x વિકલ્પ પર નિષેધ y એ ક્યાં છે? તો પહેલા નંબરમાં. હવે અહીંયા છે, તો આ વિધાનની સામે સર્વોપરીકારક શરતી છે, તો મેં એમટીનો નિયમ વિચાર્યો, કેમ કે અહીંયા આ વિધાનનો નિષેધ છે, પણ અહીંયા વિધાન નિષેધ વગરનું છે. તો નિષેધ આનું નિષેધ કર્યું છે, એનો મતલબ કે એમટીનો નિયમ હોઈ શકે. હું અહીંયા એમ લખું કે આ આપણું પી વિધાન છે
આ શરતીનું શરતી અને આ આપણું ક્યુ વિધાન છે એમટીના નિયમ પ્રમાણે. જો અહીંયા આ શરતી હતું, એમટીના નિયમ પ્રમાણે વચ્ચે શરતી આવે તો આ જો આ વચ્ચે શરતી છે. રેડી? ઓકે. ચલો, શરતીના પછીનું એની આ બાજુ જે વિધાન છે એ પી વિધાન છે. તો એનો મતલબ થાય છે કે આ નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય એ આખું પી વિધાન છે, પછી શરતી, અને આ નિષેધ ઝેડ વિકલ્પ નિષેધ એક્સ એ આખું આપણું ક્યુ વિધાન છે. હવે એમટીના નિયમ પ્રમાણે ક્યુ વિધાનનો નિષેધ થવો જોઈએ. તો અહીંયા જો આપણું આ ક્યુ વિધાનને, આ આપણું ક્યુ છે, ક્યુની અંદર વિધાન કયું છે? તો ક્યુની અંદર નિષેધ ઝેડ વિકલ્પ નિષેધ એક્સ આ વિધાન નીચે ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. આપણે જે વિધાન અહીંયા જે વિધાનની સામે ખાલી જગ્યા પૂરવાની છે એના ઉપરનું વિધાન તમને આગળ જોવા મળશે જ. અહીંયા જો આ વિધાનની સામે ખાલી જગ્યા લખવાની છે, પણ આ ક્યુ વિધાન એટલે આપણું આ વિધાન તમને ક્યાંક જોવા મળશે. તો આ થઈ જો નિષેધ ઝેડ, તો આ નિષેધ ઝેડ, વિકલ્પનું વિકલ્પ નિષેધ એક્સ, તો આ નિષેધ એક્સ. હવે જો અહીંયા વિધાન એકલું છે, કૌંસ છે, જો આ કૌંસ છે, કૌંસની આગળ કોઈ જગ્યાએ તમને નિષેધ દેખાય છે? તો કે ના, નથી. તો અહીંયા પણ જો આ પી શરતી ક્યુ એકલો ક્યુ છે, અહીંયા નિષેધ નથી. પણ જો તમે આ ક્યુને નીચે ઉતારો, મતલબ નીચે આ ક્યુને નિષ્પન્ન કરો, આ આધાર વિધાન અહીંયા હોય તો એની આગળ નિષેધ આવે જ. તો અહીંયા જો ક્યુ વિધાનમાં નિષેધ નથી, પણ નીચે જો એ વિધાન નિષ્પન્ન કરેલું હોય તો એની આગળ નિષેધ આવે. તો આ વિધાન છે ક્યુ વિધાન, તો ક્યુ વિધાનનો અહીંયા નિષેધ હશે. તો અહીંયા આ કૌંસમાં છે, પણ એને જો તમે નીચે નિષ્પન્ન કરેલું હોય તો એની આગળ તમારે નિષેધ કરવું જ પડે. અને આ નિષેધ કેમ કર્યો છે? તો કે એમટીના નિયમના આધારે. અહીંયા ક્યુ વિધાન એકલું હતું પણ એને નીચે નિષ્પન્ન કર્યું, તો તમે એમને એમ ક્યુ વિધાનને નિષ્પન્ન ના કરી શકો. એ વિધાનની આગળ શું હોવું જોઈએ? તો કે નિષેધ હોવું જોઈએ. રેડી? તો કે રેડી. હવે આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું, તો નીચે એના પછી કયું વિધાન નીચે નિષ્પન્ન થયેલું હશે? તો કે પી વિધાન. અને પી વિધાન ઉપર એકલું હશે, પણ નીચે જો એ વિધાનને તમે નિષ્પન્ન કરો તો તમારે એનું શું કરવું પડે? તો કે નિષેધ કરવો પડે એમટીના નિયમ પ્રમાણે. તો એમટીના નિયમ પ્રમાણે અહીંયા જુઓ પી વિધાન, આ આપણું પી વિધાન. પી વિધાનની અંદર જુઓ છે કોણ? તો કે નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય. તો આ રહ્યું નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય. પણ પી વિધાનનો નિષેધ હોવો જોઈએ. તો જો આ આખા વિધાનનો નિષેધ કરેલો છે, આ નિષેધ પી પ્રમાણે આ આપણો પી વિધાન હતું, પી વિધાનનો શું કરેલો છે? તો કે નિષેધ કરેલો છે કે નહીં? તો એમટીનો નિયમ અહીંયા બંધ બેસતો લાગુ પડે છે? તો કે હા, પડે છે. તો આપણે આ 5મા નંબરના આધાર વિધાનને નિષ્પન્ન કર્યું, પણ ક્યાંથી? તો કે અહીંયા છે આ નિષેધ ક્યુ અને આ છે નિષેધ પી. જો એમટીનું રૂપ અહીંયા લાગુ પડે છે. આ પી, આ આખું પી શરતી, આ આખું ક્યુ, પછી પી વિધાન, એટલે આ પી વિધાન છે ને આપણું, સોરી આ ક્યુ વિધાન. ક્યુ વિધાનનો અહીંયા નિષેધ અને તેથી આપણું આ પી વિધાનનો નિષેધ દેખાય છે. જો નિયમ આખો બંધ બેસે છે. આ પી વિધાન છે કે નહીં? ઉપર જો પી વિધાન એકલું છે, પણ નીચે નિયમ પ્રમાણે તમે નિયમ લગાડો તો પી વિધાનનો નિષેધ થવો જોઈએ. તો પી વિધાન એટલે કૌંસમાં રહેલું આખું વિધાન અને એ વિધાનનો નિષેધ કરેલો છે? તો કે હા છે એમટીના નિયમ પ્રમાણે. તો આ 5મા નંબરનું વિધાન આવ્યું તો ખરા, પણ ક્યાંથી? તો કે 1 નંબર એટલે પહેલા નંબર, પછી જો અહીંયા ચોથા નંબર, 4 નંબર, અને નિયમ કયો લગાડ્યો? તો કે એમટીનો નિયમ લગાડ્યો. રેડી? ચલો રેડી. આટલું થઈ ગયું આપણું. હા, હવે અહીંયા ધ્યાન આપો. હવે આપણે 6ઠા નંબરની ખાલી જગ્યા પૂરીએ. તો 6ઠા નંબરમાં શું કરશું? તો કંઈ નહીં. 6ઠા નંબરમાં જુઓ નિષેધ ટી સમુચય નિષેધ કે. આ વિધાન તમને ઉપર કઈ જગ્યાએ જોવા મળે છે? ચેક કરો તો નિષેધ ટી સમુચય નિષેધ કે. જો આ રહ્યું નિષેધ ટી સમુચય નિષેધ કે. ઓકે, તો આ નિષેધ ટી સમુચય નિષેધ કે આ વિધાન અહીંયા ફલિત કરેલું છે, પણ કયા નિયમ ઉપર આવ્યું હશે? તો હવે નિયમ શોધવો હોય તો તમે શું ધ્યાનમાં લેશો? તો આ વિધાન જે જગ્યાએ હોય એની આગળ જે વિધાન જે સર્વોપરી કારક હોય એને ચેક કરવાનું. હવે આપણો નિષેધ ટી સમુચય નિષેધ કે અહીંયા છે. હવે આ વિધાનની આગળ સર્વોપરી કારક કોણ છે? તો કે વિકલ્પન છે. હવે વિકલ્પન સર્વોપરી કારક તરીકે હોય એવો અનુમાનનો નિયમ કયો? તો મારા ધ્યાનમાં તો છે, તમારા ધ્યાનમાં હોય તો મને ખબર નહીં. મને તો ખબર છે ડીએસનો નિયમ છે, જે વિકલ્પનવાળો નિયમ છે કે નહીં? આપણે આ વિધાનની જરૂર છે કે આ વિધાન ફલિત કર્યું. તો ઉપરના કયા આધાર વિધાન પરથી આવ્યું છે? તો આ વિધાન જે જગ્યાએ હોય પહેલાં ચેક કરો. તો આ રહ્યું આપણું વિધાન, એની આગળ સર્વોપરી કારક વિકલ્પન છે. હવે વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ કયો? તો કે ડીએસનો નિયમ. અને ડીએસનું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. ઓકે, હવે જોજો આ ડીએસનું રૂપ છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. ક્યુ વિધાન આપણી જોડે છે. હા, પછી આ પી વિકલ્પન ક્યુ છે તો ઉપર નિષેધ પી હશે? તો કે હા હશે ને. ચેક કરી નાખ્યો આપણે? તો કે ચલો ચેક કરી દઈએ. જોજો અહીંયા આ આપણો પી
વિકલ્પનનું વિકલ્પન, આ આપણું ક્યુ વિધાન. હવે જોજો આ પી વિકલ્પન ક્યુ, તો પી વિકલ્પન ક્યુ. હવે શું કીધું છે કે પી વિધાનનો નિષેધ કરો, તો જો અહીંયા પી વિધાનમાં કયું વિધાન છે, તો કે નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય વિધાન છે પીની અંદર. તો હવે આ નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય વિધાનનો શું થયેલો હશે, નિષેધ થયેલો હશે. એવું કોઈ વિધાન તમને દેખાય છે? તો આ રહી જો આપણું 5મા નંબરે નિષેધ કૌંસમાં નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય. જો આ પીનો નિષેધ મેં અહીંયા લખ્યો પણ છે કે આ પીનો નિષેધ, એ તો ઉપરના નિયમ પ્રમાણે લખ્યું હતું, પણ અહીંયા પણ આ નિયમની અંદર સેટ થઈ જાય છે. જો તો નિષેધ પી, તેથી આપણું અહીંયા કયું વિધાન ફલિત કરેલું છે, તો કે ક્યુ વિધાન. જો આદિ અહીંયા ધ્યાન આપો, આ પી વિકલ્પન ક્યુ, આ નિષેધ પી તેથી ક્યુ. આ રૂપ પ્રમાણે જો હું અહીંયા જો આ પી વિકલ્પન ક્યુ એટલે આપણો આ પી વિકલ્પન ક્યુ, પછી નિષેધ પી એટલે આ આપણું નિષેધ પી, અને પછી આ ક્યુ વિધાન એટલે આપણું આ ક્યુ વિધાન આવી જાય છે. જો પી વિધાનમાં નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય એ પી વિધાન, વિકલ્પનનું વિકલ્પન, ક્યુ વિધાન એટલે નિષેધ ટી સમુચય નિષેધ કે. હવે પી નીચે ઉતરશે પણ પીનો શું થશે, નિષેધ થશે. તો પીની અંદર છે કોણ, નિષેધ એક્સ વિકલ્પન વાય. તો આ જો નિષેધ એક્સ વિકલ્પન વાય, પણ એનો શું કરવાનો છે, નિષેધ, કારણ કે અહીંયા રૂપમાં નિષેધ છે તો આપણને નિષેધ કરીને આપેલો છે. પછી ક્યુ વિધાન નીચે ઉતરે, તો આપણું જો આ ક્યુ વિધાન તો નીચે ઉતારેલું છે જ, નિષેધ ટી સમુચય નિષેધ કે, નિષેધ ટી સમુચય નિષેધ કે. એ કયું વિધાન છે, ક્યુ વિધાન. તો ક્યુ વિધાન નીચે નિષ્પન્ન કર્યું આ નિયમ પ્રમાણે, તો કે હા થઈ ગયું. તો અહીંયા લખી શકો આ વિધાન આવ્યું ક્યાંથી, તો કે બીજા નંબર અને 5મા નંબર પરથી. તો લખો 2 નંબર અને 5 નંબર, અને નિયમ ડીએસનો નિયમ. રેડી? ઓકે, ચલો હવે ડબલ નિષેધ આર. તો આ ડબલ નિષેધ આર તમને ક્યાં જોવા મળે છે, ચેક કરો ઉપર. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા આ રહી જો. તો આ ડબલ નિષેધ આર છે, તો એના આગળ સર્વોપરીકારક કોણ છે, તો કે સમુચ્ચય છે. હવે મેં કીધું હતું કે ઉપર સમુચ્ચય હોય એટલે એક નિયમ હંમેશા યાદ રાખવાનો. કયો નિયમ, તો કે સિમ્પનો નિયમ. સિમ્પનું રૂપ શું થાય, તો કે પી સમુચ્ચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ. તમારે જોવાનું પી વિધાન નિષ્પન્ન કર્યું છે, ક્યુ વિધાન ચેક કરો. તો આ પી સમુચ્ચય ક્યુ, જો અહીંયા ધ્યાન આપો, તો પી જો સમુચ્ચય એટલે આ સમુચ્ચય, સમુચ્ચયના આગળ વિધાન હોય એને પી કહેવાય. તો આ સમુચ્ચય છે, એના આગળનું વિધાનને હું પી કહીશ. સમુચ્ચયની બાજુનું વિધાન, આ બાજુનું વિધાન હોય એને ક્યુ વિધાન કહેવાય. તો આ આપણું ક્યુ વિધાન છે. હવે નિયમ એમ કહે છે કે પી સમુચ્ચય ક્યુ હોય તો આપણું પી સમુચ્ચય ના ક્યુ, એમાંથી તમે આ વિધાનને નિષ્પન્ન કરી શકો ને આને પણ નિષ્પન્ન કરી શકો. હવે તમે અહીંયા જોજો આપણું પી વિધાન અહીંયા છે કે ક્યુ વિધાન છે, તો કે ક્યુ વિધાન છે, કારણ કે ક્યુની અંદર ડબલ નિષેધ આર છે. તો એમને કયા રૂપનો નિયમ, કયું રૂપ અહીંયા વાપર્યું છે, તો કે પી સમુચ્ચય ક્યુ તેથી ક્યુ. આ નિયમને એમને ફોલો કર્યો છે, યુઝ કર્યો છે. તો અહીંયા નિષેધ આર, ડબલ નિષેધ આર આવ્યું તો ખરા, પણ ક્યાંથી, તો કે ત્રીજા નંબરના આધાર વિધાન પરથી. લખો 3. બીજું આ નિયમ સમુચ્ચયવાળો નિયમ કયો છે, તો કે સિમ્પને લગતો નિયમ છે, તો લખો સિમ્પ. એટલો ઇઝી દાખલો છે ને, પણ ખાલી થોડું વ્યવસ્થિત ભણી લો તો સેટ થઈ જાય. ચલો હવે સમુચ્ચય. જો નીચે સમુચ્ચય આવે તો કોંજનો નિયમ યાદ રાખો, ઉપર સમુચ્ચય આવે તો સિમ્પનો નિયમ યાદ રાખો. આટલું 2 વસ્તુ થાય ને આપણાથી, તો કે થાય. હવે કોંજનું રૂપ શું થાય છે, તો કે પી ક્યુ તેથી પી સમુચ્ચયને ક્યુ. હવે જોજો આ કોંજના નિયમ પ્રમાણે અહીંયા જો આ નીચે આપણું પી સમુચ્ચય ક્યુ છે. ઓકે, તો આ પી સમુચ્ચય ક્યુ ક્યાં છે, ગોઠવી દો. તો જો સમુચ્ચય એટલે આ સમુચ્ચય, સમુચ્ચયના આગળનું વિધાન હોય એને પી વિધાન કહેવાય. પછી સમુચ્ચયનું સમુચ્ચય, એની પાછળ વિધાન હોય એને આપણે ક્યુ વિધાન કહીશું. હવે રૂપ શું કહે છે કે પહેલાં પી હશે ને પછી ક્યુ હશે. તો પી કઈ જગ્યાએ છે, પી એટલે આપણું નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે. તો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે છે ક્યાં, તો આ 6ઠ્ઠા નંબરે જો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે, પછી સમુચ્ચય અને ક્યુ વિધાન. આ ક્યુ વિધાન ક્યાં છે, ક્યુ વિધાન એટલે આપણું ડબલ નિષેધ આર. તો ક્યુ વિધાન એટલે આ ડબલ નિષેધ આર. જો તો મતલબ હું એવું કહી શકું કે આ પી વિધાન, આ ક્યુ વિધાન, તેથી આ પી સમુચ્ચય ક્યુ. જો આ રૂપમાં બેસે છે પી ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ. તો અહીંયા જો આ રહ્યું આ આપણું પી વિધાન, આ ક્યુ વિધાન, તેથી પી સમુચ્ચય ક્યુ. જો કંજના નિયમ, આ પી ક્યુ એટલે આ પી અને આ ક્યુ, પી સમુચ્ચય ક્યુ એટલે આ પી સમુચ્ચય આ ક્યુ. થઈ ગયું કોંજનો નિયમ. તો કયા આધાર વિધાનો પરથી આપણે આ વિધાનને ફલિત કરેલું છે અહીંયા, તો કે 6ઠ્ઠા નંબરે અને 7મા નંબરે લખશો કોંજનો નિયમ. આવી ગઈ આપણી ખાલી જગ્યા. ચેક કરી લેજો એકવાર ગાઈડમાં જોઈને. જવાબ બધા સાચા છે. જો એક છોકરાની કોમેન્ટ હતી એટલા માટે ખાસ, કે જે બી છોકરો હતો વિદ્યાર્થી
દાખલો વ્યવસ્થિત જોઈ અને 2-3 વખત દાખલો ગણો એટલે પરીક્ષાની અંદર કોઈ તકલીફ જ ના પડે. બીજું વારંવાર દાખલા ગણશો ને તો તમારી સ્પીડ જનરેટ થશે અને તમારા અંદર મતલબ તમારી બુદ્ધિ જાતે દોડશે કે મારે કયો નિયમ અહીંયા યુઝ કરવો. ખાલી તમને એનું રૂપ આવડે ને જો રૂપ તમને અહીંયા ગોઠવતા આવડે તો 100% તમારો જવાબ આવે. બીજું પરીક્ષાની અંદર તમે આ પી વિકલ્પન કયો આમે જે લખ્યું છે ને તમે નહીં લખતા. હા, તમે રફમાં એ કામ કરજો, કારણ કે આમે તમને સમજાવવા માટે લખ્યું છે, કારણ કે તમને ખબર પડે કે અહીંયા જો આ રૂપ લાગુ પડે છે એટલે અહીંયા આ નિયમ યુઝ કરેલો છે એટલા માટે. ઓકે, ચાલો ફટાફટ આવો આપણે આગળના દાખલા નંબર 8માં મળીએ. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ અને ચેનલને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ઓકે, આવો ફટાફટ આગળના દાખલામાં.